સુરતમાં ગણેશ ચતુર્થીની શરૂઆત કરવામાં આવી। સુરતના કતારગામમાં દુર્લભ ગણેશની પ્રતિમા નેચરલ ડાયમંડના ગણેશની સ્થાપના। કતારગામના પાંડવ પરિવારમાં નેચરલ ડાયમંડના દુંદાળા દેવની સ્થાપના કરવામાં આવી હતી। સ્ટોરી રિપોર્ટ બાય સુરતથી સતીશ કુંભાણી સાથે કેમેરામેન ચિરાગ રાજકોટ। મારું નામ રાજેશભાઈ પાંડવ છે। રાજેશભાઈ, કયા ગણેશની સ્થાપના કરવામાં આવી છે, શું ખાસિયત છે? આ એક હીરાના એક ગણપતિ આકારના એક સંપૂર્ણ મતલબ કે ગણપતિ આકાર હોઈ શકે અને મૂર્તિ ઘણી ગણપતિ દાદાની હોય, પણ જમણી સૂંઢના ગણપતિ દાદા બહુ રેર જ હોય છે અને આ તો કુદરતી રીતે એક જમણી સૂંઢના ગણપતિ દાદા છે। એટલે કુદરતી રીતે અમારા ઘરે એક સિદ્ધિ વિનાયક સ્વરૂપે ગણપતિ દાદા આવેલા છે અને હીરો પાછો ટ્રાન્સપરન્ટ છે, ટ્રાન્સપરન્ટ ડાયમંડ પ્લસ જમણી સૂંઢ અને સંપૂર્ણ આકાર છે પાછો। આ કઈ રીતે આપને મળ્યો હતો અને કેટલા કેરેટનો આ હીરો છે, શું કિંમત? 27 કેરેટ ને 74 સેન્ટ વજનનો છે અને અમે બ્રોકરી કરતા હતા ત્યારે અમને આ એક પેકેટ વેચવા દલાલી કરવા માટે આવ્યું, તો એની અંદરથી અમે આ હીરો જોયો કે ભાઈ આ ડાયમંડ ગણપતિ આકારનો છે, તો પછી અમે ઘરે લાવ્યો પેકેટ અને બધાને બતાવ્યો તો બધા એક ખુશ થઈ ગયા, વાહ ગણપતિ દાદા છે, તો ગણપતિ દાદા આપણે લઈ લઈએ પૂજા કરવા। તો પછી અમે ફંડ એકત્રિત કરી અને ગણપતિ દાદા અમે આ ખરીદી લીધા। છેલ્લા કેટલા વર્ષથી આ પ્રમાણેની સ્થાપના કરો છો અને પછી વિસર્જન પ્રક્રિયા કઈ રીતે પાર પાડો? અમે આને સ્થાપના કર્યા પછી વિસર્જન તો છેલ્લે દિવસે અમે આપણે એક તાપી નદીનું જળ લાવી અને અમી સાકણા કરી અને પછી અમે આને એક રાઈટ સલામત જગ્યાએ મૂકી દઈએ છીએ। શું કિંમત આપવામાં આવી રહી છે? અમે ગણપતિ દાદા સાથે આસ્થા જોડાયેલી છે, અમારા પરિવારની આસ્થા છે અને આસ્થાની વિશ્વમાં કોઈ જગ્યાએ કિંમત હોતી નથી, અમારા માટે અનમોલ છે। લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ। દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન। ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ। તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સીસ।